સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ભારતમાળા રોડ પર કાળનો ક્રૂર પંજો। રામદેવરા જતા થાવરના 3 આશાસ્પદ યુવાનો કાળનો કોળિયો બન્યા। રક્તરંજિત અકસ્માતથી સરહદી પંથકમાં આક્રંદની હેલી। ડીસામાં ડિજિટલ વસ્તી ગણતરીનો શંખનાદ। પૂર્વ ચેરમેન મગનલાલ માળીએ ઓનલાઈન નોંધણી કરાવી અર્પી ડિજિટલ આહુતિ। રાષ્ટ્રીય મહાઅભિયાનમાં સહભાગી બનવા જનતાને પ્રેરણાદાયી સાદ। સાયલેન્ટ કિલર બ્લડ પ્રેશરનો સમાજ પર સકંજો। આધુનિક જીવનશૈલીના અંધકારમાં યુવા પેઢી બની રહી છે હાઇપરટેન્શનનો શિકાર। તબીબ ડોક્ટર યોગેશભાઈ શર્માએ આપી સ્વાસ્થ્ય ક્રાંતિની મહામૂલી સલાહ। અને બનાસકાંઠા જિલ્લા પંચાયતના શિખર સર કરવા રાજકીય જંગના મંગળાચરણ। 3 દાયકા બાદ લહેરાયેલા ભગવા વચ્ચે પ્રમુખ ઉપપ્રમુખ પદની ચૂંટણી જાહેર થતા પાલનપુરના ગઢમાં જામ્યો લોબિંગનો ગરમાવો। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજસ્થાનમાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ રામદેવરા ખાતે દર્શન કરવા જઈ રહેલા ધાનેરા તાલુકાના થાવર ગામના ચૌધરી પટેલ પરિવારના યુવાનોની સ્કોર્પિયો ગાડીને ભારતમાલા રોડ પર નડેલા ભયંકર અકસ્માતમાં 3 જવાનજોધ નાગરિકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં પંથકમાં ભારે શોકની કાળીમાં છવાઈ ગઈ છે। બનાસકાંઠાના સરહદી ધાનેરા તાલુકાના થાવર ગામેથી આજે એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજો કંપાવી દેનારા માઠા સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગામના જ 6 જેટલા ઉત્સાહી યુવાનો અને ભાઈઓ ભેગા મળીને રાજસ્થાનમાં બિરાજતા પીર પ્રબોધક રામદેવ પીરના દર્શનાર્થે સ્કોર્પિયો ગાડી લઈને નીકળ્યા હતા। આ તમામ યાત્રાળુઓ જ્યારે રાજસ્થાન રાજ્યના આસોત્રા નજીકથી પસાર થતા હાઈસ્પીડ ભારતમાલા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક ચાલકે સ્કોર્પિયો ગાડી પરથી પોતાનું સંતુલન અને નિયંત્રણ ગુમાવી દીધું હતું। બેકાબૂ બનેલી સ્કોર્પિયો ગાડી રોડ પર જ ગળથોડિયા ખાઈને ભયંકર રીતે પલટી મારી ગઈ હતી અને અકસ્માત એટલો જોરદાર અને સ્તબ્ધ કરી દેનારો હતો કે ગાડીનો કચ્ચર ઘાણ વળી ગયો હતો। આ કરુણ દુર્ઘટનામાં ગાડીમાં સવાર થાવર ગામના ચૌધરી સમાજના 3 યુવાનોના ઘટના સ્થળે જ તરપડિયા મારીને પ્રાણ પંખેરું ઉડી ગયા હતા, જ્યારે ગાડીમાં સવાર અન્ય 3 મુસાફરો લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઘાયલ થતા સ્થાનિકો અને તંત્રની મદદથી તાત્કાલિક વધુ સારવાર અર્થે જોધપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ કાળમુખા અકસ્માતમાં કાળનો કોળિયો બનેલા મૃતકોની ઓળખ સામે આવી છે, જેમાં 35 વર્ષીય અજમલભાઈ ગણેશભાઈ આંજણા, 32 વર્ષીય હિતેશભાઈ દેવકરણભાઈ આંજણા અને હજુ હમણાં જ ધોરણ 12ની પરીક્ષા પાસ કરનાર 18 વર્ષીય માસૂમ યુવાન યોગેશભાઈ ઈશ્વરભાઈ આંજણાનો સમાવેશ થાય છે। આ ભયાનક અકસ્માતે હસતા રમતા 3 પરિવારોના માળા એક ઝટકે વિખેરી નાખ્યા છે, જેમાં મૃતક હિતેશભાઈ પોતાના પાછળ 2 નાના સંતાનો મૂકતા ગયા છે, જ્યારે અજમલભાઈની સાથે બેઠેલો તેમનો 8 વર્ષનો માસૂમ પુત્ર આયુષ આ અકસ્માતમાં આબાદ બચી ગયો છે, પરંતુ તેની નજર સામે જ પિતાનો સાથ સદાય માટે છીનવાઈ ગયો છે। એ સિવાય અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 26 વર્ષીય અશોકભાઈ રમેશભાઈ આંજણા અને 30 વર્ષીય કમલેશભાઈ નવાભાઈ આંજણા સહિત માસૂમ આયુષ હાલમાં જોધપુર ખાતે જિંદગીની જંગ લડી રહ્યા છે, જ્યાં તબીબો દ્વારા તેમની સઘન સારવાર કરવામાં આવી રહી છે।
પરિવારના કમાઉ અને ઘરના મોભી એવા જવાનજોધ દીકરાઓને કાળ બરખી જતા થાવર ગામ સહિત સમગ્ર ધાનેરા પંથકમાં ભારે આક્રંદ અને ગમગીનીનો માહોલ વ્યાકી ગયો છે અને આ દુઃખદ બનાવને પગલે ગામના તમામ ઘરોમાં ચૂલા બંધ રહ્યા છે. જે યુવાનો થોડા કલાકો પહેલાં જ ઘરમાંથી હસતા મુખે ભગવાનના દર્શન કરવાની આશા સાથે નીકળ્યા હતા, તેમના જ મોતના સમાચાર ઘરે પહોંચતા જ પરિવારો પર આભ તૂટી પડ્યું છે અને કાયદો વ્યવસ્થાની ટીમ દ્વારા કાનૂની કાર્યવાહી હાથ ધરી મૃતદેહોને વતન લાવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. ડીસા શહેરના ભોપાનગર ચોકડી પાસે આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં રોડ ક્રોસ કરી રહેલા એક નિર્દોષ શ્રમિકને પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ કાળજું કંપાવી દે તેવું કરુણ મોત નીપજ્યું છે. આ ભયાનક અકસ્માતને પગલે સ્થાનિકોના ભારે ટોળે ઉમટી પડ્યા હતા અને સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે રોષ વ્યાપી ગયો છે. બનાસકાંઠાના વેપારી મથક ડીસા શહેરમાંથી પસાર થતી ભોપાનગર ચોકડી પાસે આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં રોડ ક્રોસ કરી રહેલા એક નિર્દોષ શ્રમિકને પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ કાળજું કંપાવી દે તેવું કરુણ મોત નીપજ્યું છે. આ ભયાનક અકસ્માતને પગલે સ્થાનિકોના ભારે ટોળે ઉમટી પડ્યા હતા અને સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને રોષ વ્યાપી ગયો છે. બનાસકાંઠાના વેપારી મથક ડીસા શહેરમાંથી પસાર થતી ભોપાનગર ચોકડી પાસે આજે કાળમુખા ટ્રકે વધુ એક માનવ જિંદગી હોમી દીધી છે. મળતી વિગતો અનુસાર ડીસાના વણજારાવાસ વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરીને પોતાના પરિવારનું માંડ ગુજરાન ચલાવતા કુમારભાઈ નટ નામના આધેડ શ્રમિક આજે પોતાના નિત્યક્રમ મુજબ મજૂરી અર્થે ભોપાનગર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ જ્યારે રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે હાઈવે પર યમદૂત બનીને ધસમસતા આવેલા એક ભારે માલવાહક ટ્રકના ચાલકે ગફલતભરી રીતે ગાડી ચલાવીને કુમારભાઈને જોરદાર ટક્કર મારી દીધી હતી. ટ્રકની સ્પીડ અને ટક્કર એટલી ભયાનક હતી કે નિર્દોષ શ્રમિક ટ્રકના તોતિંગ ટાયરો નીચે આવી ગયા હતા અને ઘટના સ્થળે જ તેમનો વલોવાઈ ગયેલો મૃતદેહ લોહી લુહાણ હાલતમાં છુંદાઈ ગયો હતો. કાળમુખા ટ્રકની અડફેટે આવેલા શ્રમિકે ત્યાં જ પોતાના પ્રાણ ગુમાવી દીધા હતા, જેને નજરે જોનારા સ્થાનિક રાહદારીઓ અને વાહન ચાલકોમાં પણ કંપારી છૂટી ગઈ હતી. આ ભયાનક અને હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાતા જ આસપાસના સ્થાનિક રહીશો, વેપારીઓ અને હાઈવે પરથી પસાર થતા લોકોના ભારે ટોળે ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. પરિવારના એકમાત્ર કમાઉ મોભી એવા સીધા સાધા મજૂર માણસનું આ રીતે અકાળે અને ભયાનક મોત થતાં સ્થાનિકોમાં બેફામ દોડતા વાહનો સામે ભારે રોષની લાગણી ફાટી નીકળી હતી અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ અકસ્માત અંગેની જાણ વાયુ વેગે વાયરલ થતાં જ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક અસરથી ભોપાનગર ચોકડી ખાતે દોડી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સૌથી પહેલા હાઈવે પર એકત્ર થયેલા આક્રોશિત ટોળાને શાંત પાડી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરાવી હતી અને કાયદેસરની કાગળિયા કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી. ભોપાનગર ચોકડી પાસે બનેલી આ કરુણ ઘટનાને પગલે મૃતક કુમારભાઈ નટના ગરીબ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે અને ઘરમાં આક્રંદ વ્યાપી ગયું છે. ડીસા દક્ષિણ પોલીસે અકસ્માત સર્જીને નાસી છૂટેલા કાળમુખા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને હાઈવે પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આગળની ઘાતક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બનાસકાંઠાના સરહદી થરાદ શહેરમાં આવેલા પવિત્ર અને નૂતન એવા નવા રામજી મંદિર ખાતે શ્રી રામ સેવા સમિતિના સુંદર આયોજન હેઠળ ભક્તિસભર માહોલમાં શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ માસ પારાયણનો ધામધૂમપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે. પવિત્ર અધિક માસ નિમિત્તે આયોજિત આ દિવ્ય ધાર્મિક મહોત્સવને લઈને સમગ્ર થરાદ પંથકના કૃષ્ણ ભક્તો અને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને આધ્યાત્મિક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. થરાદના ધાર્મિક ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થાય તેવા આ માસ પારાયણ જ્ઞાન યજ્ઞના પ્રથમ દિવસે એક અત્યંત ભવ્ય અને આકર્ષક પોથી યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ શ્રીમદ ભાગવત સપ્તકથાના મુખ્ય પોથીના પરમ યજમાન તરીકે સેવાનો લાભ લેનાર શ્રવણભાઈ મહેશ્વરીના નિવાસસ્થાનેથી મંગળ કળશ અને પવિત્ર ગ્રંથ સાથેની શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી.
થરાદની જાણીતી સર્વદેવ સોસાયટીથી શરૂ થયેલી આ પોથી યાત્રા પરંપરાગત ઢોલ નગારાના તાલે, શરણાઈના સૂર અને ભગવાનના જય ઘોષ સાથે શહેરના મુખ્ય બજારો અને વિવિધ રાજમાર્ગો પર ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ બહેનો માથે મંગળ કળશ ધારણ કરીને જોડાયા હતા. ભક્તિભાવપૂર્વક નીકળેલી આ સુંદર શોભાયાત્રા જ્યારે નવા રામજી મંદિર પરિસરે પહોંચી ત્યારે ત્યાં ઉપસ્થિત સંતો, મહંતો અને અગ્રણીઓ દ્વારા વ્યાસપીઠ અને પવિત્ર પોથીજીની ભવ્ય આરતી ઉતારીને કથાના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. આ ભવ્ય જ્ઞાનયજ્ઞ સમગ્ર પવિત્ર અધિક માસ દરમિયાન સળંગ ચાલવાનો છે, જેમાં જાણીતા કથાવ્યાસ અને શાસ્ત્રીજી કૌશિકભાઈ ઓઝા પોતાના મધુર કંઠથી શ્રદ્ધાળુઓને ભાગવત કથાનું રસાપાન કરાવશે. કથા શ્રવણનો સમય દરરોજ બપોરે બરાબર 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે, જેમાં કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ સહિતના અનેક દિવ્ય પ્રસંગો ધામધૂમથી ઉજવાશે. શ્રીરામ સેવા સમિતિ થરાદ દ્વારા આયોજિત આ ભક્તિમય મહોત્સવને સફળ બનાવવા માટે સ્થાનિક કાર્યકરો અને યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. અધિક માસના આ પવિત્ર દિવસોમાં ભગવાનની લીલાઓનું શ્રવણ કરવાનું વિશેષ મહાત્મ્ય હોવાના કારણે આગામી દિવસોમાં થરાદ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ હજારોની સંખ્યામાં માઈ ભક્તો કથા મંડપમાં ઉમટી પડશે અને ધર્મલાભ લઈ ધન્યતા અનુભવશે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. બનાસકાંઠાના વાવ-થરાદ પંથકના વજેગઢ ગામે આવેલા પવિત્ર શ્રી જટેશ્વર મહાદેવ મંદિર ખાતે પરમ પૂજ્ય શ્રી હેમગીરી બાપુની કુટીરના લાભાર્થે ભક્તિસભર માહોલમાં શ્રી અધિક માસ પુરુષોત્તમ ભાગવત કથા પારાયણ જ્ઞાન યજ્ઞ મહા મહોત્સવનો ધામધૂમપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે. પવિત્ર અધિક માસ નિમિત્તે આયોજિત આ અતિ દિવ્ય ધાર્મિક મહોત્સવને લઈને સમગ્ર ગ્રામ્ય વિસ્તારના કૃષ્ણ ભક્તો અને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને અદ્ભુત આધ્યાત્મિક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. વજેગઢના જટેશ્વર સેવા મંડળ અને મંદિરના પૂજારી રમેશપુરી ગોસ્વામી દ્વારા આયોજિત આ માસ પારાયણ જ્ઞાન યજ્ઞના પ્રથમ દિવસે એક અત્યંત ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શ્રીમદ ભાગવત સપ્તકથાના મુખ્ય પોથીના પરમ લાભાર્થી તરીકે સેવાનો અમૂલ્ય લાભ લેનાર બુધનપુરના ગુલાબગીરી અતીત પરિવારના નિવાસસ્થાનેથી પવિત્ર ગ્રંથ સાથેની પોથીયાત્રા પ્રસ્થાન થઈ હતી. આ પોથીયાત્રા આધુનિક ડીજેના સૂર, નાસિક ઢોલના ગગનભેદી નાદ અને ભગવાનના જય ઘોષ સાથે વાજતે ગાજતે બુધનપુરથી વજેગઢ ખાતે પહોંચી હતી, જ્યાં ગ્રામજનો અને ભક્તો દ્વારા પોથીનું ભાવભીનું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કથામંડપમાં વ્યાસપીઠ અને પવિત્ર પોથીજીની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કર્યા બાદ ભવ્ય આરતી ઉતારીને કથાના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. આ પવિત્ર ભગવત કથા આખો અધિક માસ સળંગ ચાલવાની છે, જેમાં ચાળવાવાળા પ્રખર કથાવ્યાસ શાસ્ત્રીજી શૈલેષભાઈ ત્રિવેદી મહારાજ પોતાના મુખારવિંદથી શ્રદ્ધાળુઓને ભાગવત કથાનું અમૃતપાન કરાવશે. અધિક માસના આ પવિત્ર દિવસોમાં ભગવાનની લીલાઓનું શ્રવણ કરવાનો મહિમા અપરંપાર હોવાથી આજુબાજુના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો કથાનો લાભ લેવા ઉમટી રહ્યા છે. જટેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આયોજિત આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે સેવા મંડળના કાર્યકરો અને ગ્રામજનો રાત દિવસ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. પરમ પૂજ્ય શ્રી હેમગીરી બાપુની પાવન નિશ્રા અને પ્રેરણાથી શરૂ થયેલા આ જ્ઞાન યજ્ઞમાં આગામી દિવસોમાં કૃષ્ણ જન્મોત્સવ સહિતના અનેક દિવ્ય અને આકર્ષક પ્રસંગો ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવશે, જેમાં હજારોની સંખ્યામાં માઈ ભક્તો કથા મંડપમાં ઉમટી પડી કથા શ્રવણનો દિવ્ય લાભ લઈ ધન્યતા અનુભવશે તેવો દ્રઢ આશાવાદ પૂજારી અને આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આજે નવા વાવ-થરાદ જિલ્લાની અંદર જે હેમગીરી બાપુની કટી તરીકે જેમની ખ્યાતિ છે એવા કૈલાશ ટેકરી વજેગઢની અંદર જટેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે અને મંદિરના પ્રાંગણમાં અધિક માસ એટલે પુરુષોત્તમ માસ છે. દર 2.5-3 વર્ષે પુરુષોત્તમ માસનું આગમન થાય છે અને આ માસની અંદર સુંદર રીતે અધિક માસમાં આ પવિત્ર માસમાં દરેક ભક્તો ભક્તિના રંગમાં રંગાઈ જાય, વ્રત તપ જપ ધ્યાન કરી શકે એના ઉદ્દેશ્યથી જટેશ્વર સેવા મંડળ દ્વારા
અહીંયા સુંદર મજાનું બપોરે 3 થી 6ના સમયમાં કથાનું આયોજન રાખેલું છે. દરેક હરિભક્તો વધારે એવી મારી અપીલ અને પ્રાર્થના છે. દરેક વ્રત કરે, ગૌ માતાની સેવા કરે અને કથા વાર્તા સાંભળી અને પોતાના જીવનને કૃતાર્થ કરે એવી પણ મારી જટેશ્વર મહાદેવજીને અને હેમગીરી બાબુને પ્રાર્થના. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ડીસામાં ડિજિટલ વસ્તી ગણતરીનો શંખનાદ. પૂર્વ ચેરમેન મગનલાલ માળીએ ઓનલાઈન નોંધણી કરાવી અર્પી ડિજિટલ આહુતિ. રાષ્ટ્રીય મહાઅભિયાનમાં સહભાગી બનવા જનતાને પ્રેરણાદાયી સાદ. સાયલેન્ટ કિલર બ્લડ પ્રેશરનો સમાજ પર સકંજો. આધુનિક જીવનશૈલીના અંધકારમાં યુવા પેઢી બની રહી છે હાઇપરટેન્શનનો શિકાર. તબીબ ડોક્ટર યોગેશભાઈ શર્માએ આપી સ્વાસ્થ્ય ક્રાંતિની મહામૂલી સલાહ. અને બનાસકાંઠા જિલ્લા પંચાયતના શિખર સર કરવા રાજકીય જંગના મંગળાચરણ. 3 દાયકા બાદ લહેરાયેલા ભગવા વચ્ચે પ્રમુખ ઉપપ્રમુખ પદની ચૂંટણી જાહેર થતા પાલનપુરના ગઢમાં જામ્યો લોબિંગનો ગરમાવો. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. સમગ્ર દેશની સાથે આજથી બનાસકાંઠા જિલ્લામાં પણ વસ્તી ગણતરી 2026ના મહાઅભિયાનનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. આ રાષ્ટ્રીય કાર્યક્રમના પ્રથમ દિવસે જ ડીસાના નાયબ કલેક્ટર અને ચીફ ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમ ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મંગનલાલ માળીના નિવાસસ્થાને પહોંચી હતી અને ડિજિટલ પદ્ધતિથી વસ્તી ગણતરીની કામગીરીની મંગળાચરણ કર્યા હતા. દેશના ભવિષ્ય અને વિકાસના આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી વસ્તી ગણતરીની પ્રક્રિયા આજથી ડીસા પંથકમાં જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. વસ્તી ગણતરીના આ ડિજિટલ અભિયાનના પ્રથમ દિવસે જ ડીસાના નાયબ કલેક્ટર, નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ આ કામગીરીમાં રોકાયેલા સુપરવાઇઝર અને ગણતરીકારોની આખી ટીમ વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન અને અગ્રણી નેતા મગનલાલ માળીના ઘરે રૂબરૂ મુલાકાતે પહોંચી હતી. ત્યાં ઉપસ્થિત અધિકારીઓએ મગનલાલ માળી અને તેમના સમગ્ર પરિવારને આ વર્ષે 2026માં થઈ રહેલી વસ્તી ગણતરીની અદ્યતન રીત અને તેના બદલાયેલા નિયમો વિશે વિસ્તૃત અને ઝીણવટભરી માહિતી પૂરી પાડી હતી. આ ઉપરાંત આ વખતે દેશમાં પ્રથમવાર શરૂ કરાયેલી પેપરલેસ અને હાઈટેક ડિજિટલ સિસ્ટમ અંતર્ગત નાગરિકો પોતાની જાતે જ ઓનલાઈન વસ્તી ગણતરીમાં કેવી રીતે ભાગ લઈ શકે છે તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપી સચોટ સમજણ આપી હતી. વહીવટી તંત્રની આ સમજાવટ બાદ જાગૃત નાગરિકની ફરજ નિભાવીને મગનલાલ માળીએ અધિકારીઓની હાજરીમાં જ પોતાના આખા પરિવારની તમામ વિગતો ઓનલાઈન પોર્ટલ પર સબમિટ કરીને વસ્તી ગણતરીમાં પોતાની જાતે જ ડિજિટલ નોંધણી કરાવી હતી.
આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતા અને વસ્તી ગણતરીના મહત્વ પર પ્રકાશ પાડતા પૂર્વ ચેરમેન મગનલાલ માળીએ જણાવ્યું હતું કે દેશમાં શિક્ષણ, આરોગ્ય અને સરકારી યોજનાઓના સચોટ આયોજન માટે વસ્તી ગણતરીના આંકડા એ ખૂબ જ અનિવાર્ય પાયો છે. તેમણે ડીસા શહેર સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જનતાને હાર્દિક અનુરોધ કર્યો હતો કે દેશના વિકાસની આ ઐતિહાસિક કવાયતમાં દરેક નાગરિક સ્વયંભૂ રીતે આગળ આવે અને પોતાના ઘરે આવતા સરકારી કર્મચારીઓ તેમજ ગણતરીકારોને સાચી માહિતી આપીને પૂરેપૂરો સહયોગ પૂરો પાડે. ડીસા વહીવટી તંત્ર દ્વારા પણ આગામી દિવસોમાં આ ઝુંબેશને વેગવંતી બનાવવા માટે વોર્ડ વાઇઝ અલગ અલગ ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે, જેથી એક પણ નાગરિક આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ગણતરીમાંથી વંચિત ન રહી જાય. આજથી આપણા દેશમાં અને ડીસામાં વસ્તી ગણતરી 2026નો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. બહુ સહેલો કાર્યક્રમ છે. આપણે આપણા મોબાઈલથી કે લેપટોપથી પણ આરામથી ભરી શકીએ છીએ અને મેં પણ મારા લેપટોપથી આ માહિતી ભરી છે. આપણે સૌ વેબસાઇટ ઉપર જઈ અને આ માહિતી સંપૂર્ણ ભરી અને આ દેશ માટે, દેશના રાષ્ટ્રીય કાર્યક્રમ માટે આપણે સૌ ભાગ લઈએ અને ઝડપથી આપણે કોઈ રહી ના જઈએ, આપણી પૂરી માહિતી સરકાર સુધી પહોંચે તેવી મારી વિનંતી છે. આજથી મેં શરૂઆત કરી છે. હું આપ સૌને વિનંતી કરું છું કે આપણે સૌ ઝડપથી આપણી વસ્તી ગણતરી કરીએ, ભારત માટે કીધે. ડીસા પંથકમાં માર્ગ અને મકાન વિભાગની અક્ષમ્ય બેદરકારી અને લાપરવાહીના કારણે કંસારીથી ખિંમત રોડ વચ્ચે આવેલો એક ભયંકર વળાંક વાહન ચાલકો માટે સાક્ષાત કાળ સમાન સાબિત થઈ રહ્યો છે. જાવલ અને થેરવાડા ગામની સીમમાં આવેલા આ અત્યંત જોખમી વળાંક પર અત્યાર સુધીમાં અનેક નિર્દોષ લોકોએ અકસ્માતોમાં અકાળે પોતાના જીવ ગુમાવ્યા હોવા છતાં તંત્ર હજી સુધી કોઈ જ નક્કર પગલાં ન ભરીને ઘોર નિંદ્રામાં પોડી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા કંસારી ખીમત રોડ પરથી પસાર થવું એ હવે વાહન ચાલકો માટે જિંદગીનું જોખમ ખેડવા બરાબર બની ગયું છે. જાવર અને થેરવાડા ગામની સીમમાં જે રીતે રસ્તાની બનાવટ કરવામાં આવી છે તેમાં એન્જિનિયરિંગની મોટી ખામીઓ હોવાનું સામે આવ્યું છે. આ માર્ગ પર એટલો બધો તીવ્ર અને ખતરનાક વળાંક આવે છે કે સામેની બાજુથી પૂરપાટ ઝડપે આવતું કોઈ પણ નાનું કે મોટું વાહન ચાલકને બિલકુલ દેખાતું નથી, જેના પરિણામે અહીં દરરોજ નાના મોટા અકસ્માતો થવા એક સામાન્ય વાત બની ગઈ છે. સૌથી આશ્ચર્ય અને આક્રોશની બાબત એ છે કે આટલો જીવલેણ વળાંક હોવા છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાહન ચાલકોની સાવચેતી માટે ત્યાં કોઈપણ પ્રકારના ડેન્જર કે અકસ્માત ઝોનના સૂચક બોર્ડ મારવામાં આવ્યા નથી કે નથી ત્યાં ગતિને નિયંત્રિત કરવા માટે કોઈ સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા. તંત્રની આ આળસુ નીતિના કારણે રસ્તા પરથી અજાણ્યા પસાર થતા વાહન ચાલકો અચાનક વળાંક આવતા જ અકસ્માતનો ભોગ બની જાય છે. સ્થાનિક ગ્રામજનો અને રાહદારીઓના જણાવ્યા અનુસાર આ મોતના વળાંક પર અત્યાર સુધીમાં અનેક સુખી સંપન્ન પરિવારોએ પોતાના વહાલસોયા સ્વજનોને કાયમ માટે ગુમાવી દીધા છે. છતાં સરકારી બાબુઓ હજુ પણ આ રસ્તા પર વધુ લાશો પડવાની રાહ જોઈ રહ્યા હોય તેવો ઘાતક માહોલ સર્જાયો છે. જાવલ અને થેરવાડા પંથકના લોકો તથા અવારનવાર અહીંથી પસાર થતા વાહન ચાલકો હવે એક સૂરે માંગ કરી રહ્યા છે કે વાહનોની અને માનવ જિંદગીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ અંધારા વળાંકને તાત્કાલિક ધોરણે પહોળો કરવામાં આવે અથવા વૈજ્ઞાનિક ઢબે તેનું યોગ્ય રીમોડેલિંગ કરવામાં આવે. જો આગામી દિવસોમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ જીવલેણ સમસ્યાનું કોઈ કાયમી અને સચોટ નિરાકરણ લાવવામાં નહીં આવે તો સ્થાનિકોએ એકઠા થઈને વહીવટી તંત્ર સામે ઉગ્ર આંદોલન અને ચક્કાજામ કરવાની ઉગ્ર ચીમકી ઉચ્ચારી છે. આજના આધુનિક અને દોડધામ ભર્યા યુગમાં બદલાતી જીવનશૈલીના કારણે હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઇપરટેન્શનની બીમારી એક છુપાયેલા હત્યારાની જેમ સમાજને ભરડામાં લઈ રહી છે. વર્લ્ડ હાઇપરટેન્શન ડે નિમિત્તે ધાનેરાના જાણીતા તબીબ ડોક્ટર યોગેશભાઈ શર્માએ યુવા પેઢીમાં વધતા જતા આ ગંભીર રોગચાળા અને તેનાથી બચવાના ઉપાયો અંગે એક વિશેષ આરોગ્યલક્ષી જાગૃતિ સંદેશ આપ્યો છે. સમગ્ર વિશ્વ સહિત આપણા પંથકમાં પણ હાઇપરટેન્શન સંબંધિત બીમારીઓ ચિંતાજનક સ્તરે વધી રહી છે અને હવે તો નાની ઉંમરના યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. સામાન્ય રીતે સાયલેન્ટ કિલર ગણાતી આ બીમારીના લક્ષણો શરૂઆતમાં દેખાતા નથી, જેથી લોકોને ખબર જ નથી હોતી કે તેઓ હાઈ બીપીની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યા છે.
ધાનેરામાં વર્ષોથી તબીબી ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા જાણીતા ફિઝિશિયન ડોક્ટર યોગેશભાઈ શર્માના જણાવ્યા અનુસાર અત્યારે પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે દર 10 વ્યક્તિઓમાંથી 3 થી 4 નાગરિકો બ્લડ પ્રેશરની બીમારીથી પીડાતા જોવા મળે છે. ચિંતાની વાત એ છે કે આ રોગ હવે માત્ર મોટી ઉંમરના વૃદ્ધો પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ 30 થી 35 વર્ષની વય ધરાવતા યુવાનોમાં પણ તેનું પ્રમાણ ખૂબ જ મોટા પાયે નોંધાઈ રહ્યું છે. આજના સમયમાં જે રીતે અચાનક હૃદય હુમલા એટલે કે હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં તોતિંગ વધારો થયો છે, તેની પાછળનું એક મુખ્ય જવાબદાર અને પ્રાથમિક કારણ પણ આ હાઈ બ્લડ પ્રેશર જ છે. લોકોમાં આ ઘાતક બીમારી પ્રત્યે સજાગતા આવે તે હેતુથી જ દર વર્ષે વિશ્વસ્તરે હાઇપરટેન્શન ડે ઉજવવામાં આવી છે, જેથી સમયસર નિદાન કરાવીને અકાળી થતા મોત અને ગંભીર શારીરિક નુકસાનને અટકાવી શકાય. આજે વર્લ્ડ હાઇપરટેન્શન ડે એટલે વિશ્વ બ્લડ પ્રેશર દિવસ છે. એટલે વિશ્વ બ્લડ પ્રેશરના દિવસના દિવસે આપણે આ વિચારીએ કે હવે બ્લડ પ્રેશરના રોગો કેટલા વધ્યા. આજે એવરેજ 30થી 35% લોકોને એટલે 1000 માણસોની અંદર 1000 માણસોમાં 100થી અને 300થી 350 પેશન્ટોને બ્લડ પ્રેશર થાય છે. આ પ્રમાણ પહેલાં બહુ ઓછું હતું. પહેલાં 5થી 10% માંડ થતું હતું અને આજની તારીખમાં 30થી 35% પોપ્યુલેશનને બ્લડ પ્રેશરથી પીડાય છે. અને આ બ્લડ પ્રેશર એટલે સાયલેન્ટ કિલર કહેવાય, છુપો દુશ્મન કહેવાય. એટલે એના મોટાભાગના કેસમાં લક્ષણો જણાતા નથી અને આપણે એમ વિચારીએ કે લક્ષણો નથી એટલે આપણને શું થવાનું છે, એટલે કંઈ થતું નથી એમ વિચારીને આપણે ડૉક્ટર પાસે જતા નથી. પણ જે બ્લડ પ્રેશરના કેસો આજની તારીખમાં જે મળે છે એ 20થી 40 વર્ષની ઉંમરનામાં વધુ જોવા મળે છે. એટલે 20થી 40 વર્ષની ઉંમરવાળાએ જ્યારે બી હોસ્પિટલમાં એના સગાને લઈ જાય કે બીજાને લઈ જાય તો એને બ્લડ પ્રેશર પોતાનું બી ચેક કરાવી લેવું જોઈએ. બ્લડ પ્રેશર 130 ઉપરનું, નીચેનું 90 એનાથી વધુ ન રહે એની આપણે કાળજી રાખવી જોઈએ. કારણ કે બ્લડ પ્રેશર સાયલેન્ટ કિલર છે. લાંબા ગાળે એનાથી આંખો, મગજ, હૃદય અને કિડની બગડે છે. ઘણા કેસો તમે એવા જોયા છે, એક યંગ પેશન્ટ એટલે જુવાન પેશન્ટ આવ્યો તો અમારી પાસે, ઉંમરથી ખાલી કેટલી 35 વર્ષનો, અને એનું કિડનીનો રિપોર્ટ કરાવ્યો, ક્રિએટિન કરી તો 5 ક્રિએટિન આવ્યું. એટલે કિડની એની 70% ખરાબ થઈ ગયેલી હતી. હવે કિડની ખરાબ થઈ ગઈ તો એ સુધારવાની તો છે નહીં. કંટ્રોલ થોડો લાંબો સમય સુધી ચલાવી ગયા પણ સુધરે તો નહીં જ. એટલે આવું ન થાય. ઘણા કેસોમાં આંખોમાં અંધાપો આવી જાય, ઘણામાં બ્રેન સ્ટ્રોક થાય, મગજના એટેકને હાર્ટ એટેક આવવાનું પણ એક કારણ બ્લડ પ્રેશર વધારે. અને બ્લડ પ્રેશર વધવાના કારણ આપણી જીવનશૈલી. આ જીવલેણ બીમારીના મૂળમાં જઈએ તો ખ્યાલ આવે છે કે આજના માનવીએ વધુને વધુ કમાવવાની આંધળી દોડમાં પોતાની સવારથી સાંજ સુધીની આખી જીવનશૈલી જ બદલી નાખી છે. નોકરી, ધંધો, શિક્ષણ અને ઘર પરિવારની જવાબદારીઓની પાછળ દોડતો માણસ અતિશય માનસિક તણાવ અને સ્ટ્રેસનો ભોગ બની રહ્યો છે, જેના લીધે લોકોના ચહેરા પરથી હાસ્ય ગાયબ થઈ ગયું છે. સ્વાસ્થ્ય બગડવાનું બીજું મોટું કારણ ખોરાકની ખોટી આદતો છે. જ્યાં ઘરના સાત્વિક ભોજનના બદલે બજારની લારીઓ અને દુકાનોમાં મળતો અતિશય સોડિયમ અને કેમિકલયુક્ત જંક ફૂડ લોકોની પહેલી પસંદ બની ગયો છે. આ સાથે જ બેઠાડું જીવન, શારીરિક શ્રમ કે કસરતનો બિલકુલ અભાવ અને નજીકના અંતરે જવા માટે પણ વાહનોનો સતત ઉપયોગ કરવાથી આ બીમારી ઘર આંગણે આવીને બેસી ગઈ છે. ડોક્ટર યોગેશભાઈ શર્મા વર્ષોથી પ્રજાને ચેતવતા આવ્યા છે કે જો લાંબુ અને નિરોગી આયુષ્ય જીવવું હોય તો દૈનિક ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઘટાડવું જોઈએ, લીલા શાકભાજી અને ફળોનો આગ્રહ રાખવો જોઈએ તથા વ્યસનોથી દૂર રહેવું અનિવાર્ય છે. દરરોજ અડધો કલાક નિયમિત ચાલવું અથવા યોગ કરવાથી હાઈ બીપીને કાબૂમાં રાખી શકાય છે અને હૃદયને લાંબા સમય સુધી સુરક્ષિત અને મજબૂત રાખી શકાય છે. આપણે જીવનશૈલીમાં આપણે જરાય ચાલવાનું રાખતા નથી. સ્ટ્રેસ ઘણો રાખીએ, હરી અને વરી રાખીએ, દોડધામ, ઉત્પાદ આવું બધું ઘણું કરીએ. દિલ માંગે મોર, વધુ ને વધુ કમાવાની લાલસાએ આપણે આપણા શરીર ઉપર ધ્યાન આપતા નથી. આપણી ગાડીને તો આપણે ચાર્જિંગ કરાય, આપણે સર્વિસ કરાવવા મોકલીએ, વર્ષે તો એકવાર મોકલીએ કે 6 મહિને મોકલીએ. આપણા શરીરનું ચાર્જિંગનું વિચારતા નથી. આ તો બીમાર થશું ત્યારે જઈશું. એટલે ન થાય છતાં પણ આપણે બીપી ચેક કરાવવા ડૉક્ટર પાસે જવું જોઈએ. આપણા સગાને લઈ ગયા તો આપણું બી મપાઈ લેવું જોઈએ કે આપણું ચેક કરી જોઈએ, બીપી અને વધારો હોય તો એની ટ્રીટમેન્ટ લેવી જોઈએ. એટલે ખોરાકમાં બદલ કરવો પડશે. જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, તૈયાર ખોરાક, ચાઇનીઝ ફૂડ, આ બધા કોલ્ડ ડ્રિંક્સ, આ બધાથી બ્લડ પ્રેશર વધે. એમાં નમક ખૂબ આવે. એટલે નમક ઓછું કરીએ, ઘરનો વપરાશ રાખીએ, રિફાઇન્ડ તેલની જગ્યાએ કચ્છી ગાડીનું તેલ વાપરવાનો પ્રયત્ન કરીએ. અને તેલ પણ એક જ જાતનું ન વાપરતો અલગ અલગ વાપરીએ. કોઈ સિંગ તેલ વાપરીએ, કોઈ તળનું તેલ વાપરીએ, કાં પછી આપણે સરસિયાનું તેલ વાપરીએ કે રાયડાનું તેલ વાપરીએ, ફરતા રાખીએ. પણ કચ્છી ગાડીનું તેલ વાપરીએ તો સારું રહેશે
અને બ્લડ પ્રેશરની દવા રેગ્યુલર આપણે લેવી જોઈએ, કારણ કે નહીં લઈશું તો આ બધા રોગો થવાનું જોખમ રહેશે અને અકાળે મોત આવી જશે. અકાળે મોત ના આવે એના માટે નાની ઉંમરથી ચેતવું પડશે. 20-30 વર્ષથી જ બ્લડ પ્રેશર વધવા લાગ્યું છે આજના લાઈફસ્ટાઈલથી, એટલે આપણે એનું ધ્યાન રાખીએ અને બધા આપણે બ્લડ પ્રેશરથી બચીએ એવી હું બધાને અપીલ કરું છું કે હવે આપણે બીપી મપાવડાવીએ અને એકવાર તો ચેક કરાવડાવીએ અને પછી આપણે નિરાતે રહીએ એમ. અને ખોરાકમાં થોડું નમક ઓછું ખાઈએ, ઘી ઓછું ખાઈએ, તળેલી વસ્તુ ઓછી ખાઈએ અને એક્સરસાઇઝ કરીએ. આટલું આજના દિવસે હું કહું છું અને બધાને વર્લ્ડ હાઇપરટેન્શન ડેની શુભકામનાઓ પાઠવું છું. નિષ્ણાત તબીબોની સલાહ અને વર્તમાન પરિસ્થિતિનો ચિતાર જોતા એ સ્પષ્ટ થાય છે કે હાઈ બ્લડ પ્રેશર ભલે છુપાયેલું શત્રુ હોય, પરંતુ નિયમિત તપાસ અને જીવનશૈલીમાં હકારાત્મક બદલાવ લાવીને તેને ચોક્કસપણે હરાવી શકાય તેમ છે. શરીર આપણું છે અને તેની સારસંભાળ રાખવાની પ્રાથમિક જવાબદારી પણ આપણી જ છે. માટે આજના આધુનિક યુગની દોડધામ વચ્ચે પોતાના અમૂલ્ય સ્વાસ્થ્ય માટે થોડો સમય ફાળવવો એ જ આજના સમયની સૌથી મોટી માંગ અને સમજદારી છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને બનાસકાંઠા જિલ્લા પંચાયતના શિખર સર કરવા રાજકીય જંગના મંગળાચરણ. 3 દાયકા બાદ લહેરાયેલા ભગવા વચ્ચે પ્રમુખ ઉપપ્રમુખ પદની ચૂંટણી જાહેર થતા પાલનપુરના ગઢમાં જામ્યો લોબિંગનો ગરમાવો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. સરહદી બનાસકાંઠા જિલ્લાના રાજકીય વર્તુળોમાં જેની લાંબા સમયથી પ્રતીક્ષા કરવામાં આવી રહી હતી તે જિલ્લા પંચાયતના સુકાનીઓ પસંદ કરવાનો સત્તાવાર કાર્યક્રમ આખરે જાહેર થઈ ગયો છે. વિકાસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલા અધિકૃત શેડ્યુલ મુજબ આગામી 22 મે 2026ના રોજ ઉમેદવારી ફોર્મ સ્વીકારવાની, ભરાયેલા ફોર્મની ઝીણવટભરી ચકાસણી કરવાની તેમજ ફોર્મ પરત ખેંચવાની વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ તેના બીજા જ દિવસે એટલે કે 23 મે 2026ના રોજ બપોરે બરાબર 12 વાગે જિલ્લા મથક પાલનપુર ખાતે આવેલી જિલ્લા પંચાયતના અતિ મહત્વના ગણાતા મીટિંગ હોલ ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ નક્કી કરવા માટે મતદાન અને સત્તાવાર વરણીની ચૂંટણી યોજાશે. આ જાહેરાતની સાથે જ જિલ્લાના રાજકીય સમીકરણો ઝડપથી બદલાવા લાગ્યા છે અને પક્ષના મોભીઓ તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વચ્ચે ગુપ્ત બેઠકો, આંતરિક મંત્રણાઓ અને રણનીતિઓ ઘડવાનો દોર અત્યંત તેજ ગતિએ શરૂ થઈ ચૂક્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લા પંચાયતના ઇતિહાસમાં લગભગ 30 વર્ષના લાંબા અંતરાલ બાદ ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય બહુમતી સાથે સત્તાના સૂત્રો પોતાના હસ્તક કર્યા છે, જેના કારણે આ વખતે પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી ભાજપ માટે રાજકીય અને સામાજિક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આગામી 5 વર્ષ સુધી બનાસકાંઠા જિલ્લાના વિકાસનું સુકાન અને વહીવટ જેમના હાથમાં સોંપવાનો છે તે નેતૃત્વ માટે સંગઠનમાં પકડ ધરાવતા યોગ્ય ચહેરાની શોધ ચાલી રહી છે.
રાજકીય વિશ્લેષકોનું માનીએ તો આગામી સમયમાં આવનારી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ હાઈકમાન્ડ જ્ઞાતિવેદ સામાજિક સમીકરણો, પ્રાદેશિક સંતુલન અને પક્ષ પ્રત્યેની વર્ષો જૂની વફાદારી જેવા પાયાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ આખરી મોહર મારશે. જો કે પ્રમુખ પદમાં તાજ માટે પંથકના અનેક સિનિયર આગેવાનોના નામો જોરશોરથી ચર્ચાના એરણે ચઢ્યા છે. પરંતુ શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીમાં આખરી આદેશ પ્રદેશ નેતૃત્વ અને પક્ષના સીધા હાઈકમાન્ડ દ્વારા જ મેન્ડેટ સ્વરૂપે મોકલવામાં આવશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આગામી તારીખ 23 મેના રોજ યોજાનારી સત્તાની આ જંગ પૂર્વે બનાસકાંઠા જિલ્લા ભાજપ સંગઠન અને ચૂંટાયેલા સભ્યોમાં આંતરિક લોબિંગ, જૂથ ચર્ચાઓ અને પ્રધાનો સુધી પોતાની દાવેદારી પહોંચાડવાની ગતિવિધિઓ આગામી દિવસોમાં હજુ વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી સંભાવનાઓ સેવાઈ રહી છે. 3 દાયકાના લાંબા સમય બાદ જિલ્લા પંચાયત પર ભગવો લહેરાવ્યા બાદ હવે પાલનપુરના સત્તાના સિંહાસન પર કયા દિગ્ગજ નેતાઓના નામના સિક્કા પડે છે અને પક્ષ કોના પર કળશ ઢોળે છે તેના પર સમગ્ર બનાસકાંઠાની જનતા અને રાજકીય પંડિતોની નજર ટકેલી છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ભારતમાળા રોડ પર કાળનો ક્રૂર પંજો. રામદેવરા જતા થાવરના 3 આશાસ્પદ યુવાનો કાળનો કોળિયો બન્યા. રક્તરંજિત અકસ્માતથી સરહદી પંથકમાં આક્રંદની હેલી. ડીસામાં ડિજિટલ વસ્તી ગણતરીનો શંખનાદ. પૂર્વ ચેરમેન મગનલાલ માળીએ ઓનલાઈન નોંધણી કરાવી અર્પી ડિજિટલ આહુતિ. રાષ્ટ્રીય મહાઅભિયાનમાં સહભાગી બનવા જનતાને પ્રેરણાદાયી સાદ. સાયલેન્ટ કિલર બ્લડ પ્રેશરનો સમાજ પર સકંજો. આધુનિક જીવનશૈલીના અંધકારમાં યુવા પેઢી બની રહી છે હાઇપરટેન્શનનો શિકાર. તબીબ ડોક્ટર યોગેશભાઈ શર્માએ આપી સ્વાસ્થ્ય ક્રાંતિની મહામૂલી સલાહ. અને બનાસકાંઠા જિલ્લા પંચાયતના શિખર સર કરવા રાજકીય જંગના મંગળાચરણ. 3 દાયકા બાદ લહેરાયેલા ભગવા વચ્ચે પ્રમુખ ઉપપ્રમુખ પદની ચૂંટણી જાહેર થતા પાલનપુરના ગઢમાં જામ્યો લોબિંગનો ગરમાવો. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.